દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેંક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેંક એકાઉન્ટ હોલ્ડરોને શોધી કાઢી તેમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં રાજ્યભરની પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ કાર્યવાહી કરી છે. જેના ભાગરૂપે રાજકોટમાં 6 એકાઉન્ટ હોલ્ડર, કમિશન એજન્ટો વગેરે મળી કુલ 17 આરોપીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 11 આરોપીની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. દિવસે ને દિવસે સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. જે ફ્રોડ થવા પાછળ સૌથી વધુ ઉપયોગ ફ્રોડ એકાઉન્ટ કે ભાડે એકાઉન્ટનો કરવામાં આવે છે. મ્યુલ હન્ટ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર અપરાધીઓને ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા આપે છે. જે સાયબર અપરાધીઓ ઓનલાઈન ફ્રોડ, મની લોન્ડરિંગ સહિતના ગુનામાં તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિમાં પણ મ્યુલ હન્ટ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી રાજ્યભરમાં પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ રાજ્યોમાં 21 કરોડ કરતાં વધુ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. જેની સામે આ એકાઉન્ટમાં 45 લાખ જમા થયા હતા. ત્યારે સાયબર પોલીસ દ્વારા 6 ગુનામાં 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દ્વારા સાયબર અપરાધીઓ જે મ્યુલ એકાઉન્ટનો યુઝ કરે છે તેમના વિરુદ્ધ એક ડ્રાઈવ જેને કીધું છે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હન્ટ લોન્ચ કરવાનું સૂચન કરવામાં આવેલ હતું. આ મ્યુલ એકાઉન્ટ બેન્કિંગ અને સાયબર ક્રાઇમમાં એક એવું એકાઉન્ટ છે કે જેમાં વ્યક્તિ પોતાના એકાઉન્ટનો ઉપયોગ સાયબર અપરાધીઓને ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે આપે છે. અને સાયબર અપરાધીઓ સામાન્ય રીતે આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડ છે, મની લોન્ડરિંગ વગેરેમાં એનો યુઝ કરતા હોય છે. આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ આ એકાઉન્ટનો યુઝ થઈ શકે એ નકારી શકાય નહીં. આ બાબતના અનુસંધાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોસ્ટે દ્વારા તથા સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર નાઓની મદદથી એક આવા રાજકોટમાં આવા મ્યુલ એકાઉન્ટ ધારકોની એક યાદી બનાવવામાં આવી હતી. અને ત્યારબાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ યાદીના મ્યુલ એકાઉન્ટ ધારકોની પૂછપરછ કરવામાં આવી અને તેમના એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા. જેમાં આ ચેકિંગ દરમિયાન તેમાંથી ટોટલ 21 કરોડ 12 લાખ રૂપિયાને ગેરકાયદેસર વ્યવહાર થયેલાનું જણાય આવેલ છે. આ ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ 6 ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં 17 આરોપીઓ સામેલ છે. અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને બીજા 6 આરોપીઓને પકડવા માટે તપાસ તજવીજ ચાલુમાં છે. જો તમે પણ પૈસાની લાલચમાં તમારું બેંક એકાઉન્ટ કોઈને ભાડે આપતા હોય તો ચેતી જજો, કારણ કે અજાણતા પણ તમે સાયબર ફ્રોડ આચરનારને સહયોગ આપો છો. તેમજ તમારા એકાઉન્ટ્સમાં આવેલ ગેરકાયદેસર રકમ દેશ માટે પણ ખતરારૂપ બની શકે છે. ત્યારે રાજ્યભરમાં પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એકાઉન્ટ હોલ્ડરની માહિતી એકત્રિત કરીને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાં 21 કરોડનું સાયબર ફ્રોડ આચરાયું હતું, જેમાં રાજકોટના 6 બેંક ખાતાનો ઉપયોગ થયો હતો. જે તમામ બેંક ખાતામાં 21 કરોડ રૂપિયા પૈકીના રૂપિયા 45 લાખ જમા થયા હતા. રાજકોટમાં હજુ બીજા ઘણા એવા એકાઉન્ટ હોલ્ડરો છે જેમના ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી. આવા એકાઉન્ટ હોલ્ડરો સામે હજુ વધુ ગુના દાખલ કરવામાં આવશે. મેં આપને અગાઉ કીધું એમ જ કે સાયબર ક્રાઇમમાં મ્યુલ એકાઉન્ટ એક એવું એકાઉન્ટ છે કે જેનો ઉપયોગ આ સાયબર અપરાધીઓ આવા ઓનલાઈન ફ્રોડ છે, મની લોન્ડરિંગમાં ઉપયોગ કરતા હોય છે. અને આ મ્યુલ એકાઉન્ટ ધારકોને અલગ અલગ ભાવમાં આવી રીતે ભાડે આપે, જેનો 5,000 રૂપિયા છે, 10,000 રૂપિયામાં આ લોકો આવી રીતે ભાડે આપે. મ્યુલ એકાઉન્ટ ધારકો આવી રીતે જે બેંકમાં ખુલે એવી રીતે કાયદેસરની પ્રોસેસથી જ પોતાના તમામ આઈડીથી ખોલતા. પછી જ્યારે આ પોતાનું એકાઉન્ટ એક રીતે વેચે છે પોતાનું 5,000 થી 10,000 રૂપિયામાં એકાઉન્ટ. આ ઉપર તેમની પાસેથી તેમના એટીએમ કાર્ડ છે, ચેકબુક છે, એ તમામ આ સાયબર અપરાધીઓ લઈ લેતા હોય છે. મહત્વનું છે કે ઓનલાઈન સાયબર ફ્રોડના કિસ્સાઓમાં મોટા ભાગે સૂત્રધારો પકડાતા નથી. તેને બદલે કમિશનથી પોતાના એકાઉન્ટ ભાડે આપનાર માછલીઓ જ પકડાતી રહે છે. આ જ કારણથી સાયબર ફ્રોડના ગુના અટકવાનું નામ લેતું નથી. ત્યારે લોકો વધુ સજાગ બને તે ખૂબ જ જરૂરી છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.